નમસ્તે દોસ્તો, જય શ્રી રામ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે ભાઈ સાહેબ આજ પાછા હાજર થઈ ગયા છે, તો આજથી ફરીથી પાછા બ્લોગિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. તો આજે આપણે જવાનું છે એક બે જગ્યાએ, તો કેન્સલ પણ થઈ શકે એટલે હું તમને ડાયરેક્ટ નથી કહેતો, પણ જ્યાં જઈશું તો બતાવી દઈશ. પહેલાં તો માતાજીએ જવાનું છે, ત્યાં અમારે 5-6 દિવસ પછી હવન છે, તો આજે એની મિટિંગ છે, તો હું અટેન્ડ કરીશ. અને પાછું ક્યાં જવું છે ક્યાં નથી, શું કરવાનું છે હજી સુધી પ્લાન નથી. જો એ જ અમારી મોટી પ્રોબ્લેમ છે. કેમેરો બંધ રહે છે, અમને ખબર પડતી નથી. કેવું રહ્યું કાલનો દિવસ? આમાં ભેગું ફાવશે કે નહીં ફાવે? ફાવશે ને, નક્કી ફાઇનલ ફાવશે એમ. ચીકુ ભાઈ છે કે ચીકુ ભાઈ છે. ભાઈ એમ કહે છે કે મને ફાઈ જાય છે. હે તારા બધા સીલ તોડવા હોય તો સીલ તોડવા પડે. હું જીરા પી જીરા નથી. આ તો બીજું ગમે બોટલ લે દો. સારી કેન્સલ કરાવજો કે આને પીને જાવ. કેન્ડી તમારે કેન્ડી થાય. તમારા ભાગના પૈસા ના કઈ ગયા છે દીધો એ લઈ દો ને લઈ દો તો જમા પડ્યા રહે રેડી. બચ્ચા તારા કેન્ડી ખાવા લઈ જઈ. મુકે આ હા તો બોલ્યો ઘારા વાળો માણસ છે. યાદ થયો તો ખાવા. હા ભાઈઓને ફરવા હું સિટીની અંદર લઈ જાઉં, પણ પાયલું નથી બતાવું. અને એક ભાઈ તૈયાર છો છે નાસ્તા પાણી માટે, તો હું નાસ્તો પાણી કરી આવીએ. દોસ્તો, અમારા સાહેબ શ્રી અમને નાસ્તો કરાવવા માટે લઈને આવ્યા છે પટેલ ડેરીમાં, કારણ કે આજ સોટલા કરાયા છે. તો ના, આપણે ઠંડુ ખાવું. તમારે રમેશભાઈ શું ખાવું છે? શેનું સોદું શેનું પીડ્યું? જેમ તારી ભેંસ પોડલો પીન ગરમીમાં આવે ને એમ સેમ ટુ સેમ. હે બચ્ચા એ કેટલી વાર કરશો? ટી શર્ટ ની શોધમાં માસ્ટર સ્ટોરી લગાવી દી. કોણે? ये प्राणी माता की खोज में है. હા, જે માદા કી ખોજ મેં હે. સારું લાગે છે એ માસ્ટર. તો આ છે આ ટી-શર્ટ તો બહુ મસ્ત છે, થોડું યુનિક. માસ્ટર યુનિક ના લે લે. આ તો બચ્ચા તું ટી શર્ટ કાઢીને બતાવે. બચ્ચા હું શું થાય? કાઢ. હા, કોઈ આસુબાનું કોઈ આવી ગયું દુકાનમાં આવ્યું રહ્યું ને, કાઢ ભાડા કોઈને પેલા કાઢી કરું. કાઢ છેટો દઈને કાઢ થોડું કાઢ. બસ એટલે રેડી છે તો બાદ તમને શરમ આવી? એક ટી શર્ટ માટે હાથ ધણાયા. હે હાથ ધણાવીને એક ટી શર્ટ લીધો છે. કેટલા વાળું? 150 વાળું. એમાં અમારે સાહેબે લીધો છે. 150 નહીં, 700 રૂપિયા ટી શર્ટ લીધું છે. કેટલાનું? 700 રૂપિયા. 7 વાર પહેરીશ ને. બિલ આવ્યું 2030 ફોર્ચ્યુનર ના બચ્ચા હે તો બુક કરાવવા જાય મને કહે દે કે મારે છે. મને હું બુક હમણાં નહીં કરાવું. ભેગી કરાવે આપણે થાર બુકિંગ કરાવવાની છે ભાઈ. ગાડી એમ તો રાતે રહેશો કે બચ્ચા એમ છે ગાડી છે બી પેટ્રોલ પંપે આપણે હોન્ડા મે ફરી વા ગાડી પેટ્રોલ પંપે ને થાય. ગાડી થશે આ બાજુ પર રમેશ ઉતરીને લઈ આવે છે. અહીંયા જ આવે છે ભાઈ શ્રી. અમારે પેટ્રોલ નો લેવા જાય. એરર ના આવે ન કે બેઠા ઉભા છે આવે તો લમણો આવે છે. મેંગો ના લેટવો છે એમ તો. હા, કાલે બીજો ના કરો સારું. કાલે કોણ? ફાઇનલી દોસ્તો, રખડી નાસ્તો કરી એક ટી શર્ટ લઈ ઘેર આવી ગયા હતા. હવે આજે કાલે શું કરવાનું છે એનું શેડ્યુલ સેટ કરવું છે, અને જોઈએ બીજું શું શું થાય છે. આપણે એડિટર સાહેબ ભેગા થઈ જોઈએ શું થાય. તો ફાઇનલી દોસ્તો, આપણા ભાઈ સાહેબ એસીની હવા ખાઈ લીધી છે. ક્રિકેટ રમ્યા છે આજ 2 કલાક, અને મેં વ્લોગ જોયા છે બધાના, કારણ કે હવે આપણે થોડું ઇમ્પ્રોવાઇઝેશન કરવાનું થાય છે.
તો હવે એ રહી કે એમનું કામ કર્યું. હવે ઠંડા થયા આબિયલ એસીએ અને હવે એમ કહે છે કે ટાઈમ થઈ રહ્યો છે 6 વાગ્યા છે તો ઘરે જવું છે. તો એમને હું ટાટા બાય બાય બોલી જાઉં, આવજો અને કાલે વહેલા ઓકે વહેલા હાજર થઈ જાજો. અને દોસ્તો આપણે અહીંયા વ્લોગને પૂરો કરીએ. વ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વ્લોગમાં કંઈક બાઉન્સ થઈ જાય, સ્ટોરી મેચ ના થતી હોય તો પણ થોડાક દિવસ ખમી ખાજો. એટલે અમે સમય સાથે ઇમ્પ્રોવાઇઝેશન કરતા રહીશું, કારણ કે અમે કન્ટેન્ટ કન્ઝ્યુમ કરી રહ્યા હતા કે કઈ રીતનું બધું થાય છે. તો લવ યુ દોસ્તો, જય શ્રી રામ, જય હિન્દ.